છેલ્લા 40 વર્ષની કારકિર્દી દરમિયાન દેવેન્દ્ર પટેલે 40 જેટલા પુસ્તકો લખ્યા છે. ફિલ્ડ રિપોર્ટિંગ કરતા એક સામાન્ય પત્રકાર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર દેવેન્દ્ર પટેલે પત્રકારત્વના ક્ષેત્રમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેઓ એક પત્રકાર જ નથી, પરંતુ ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ તથા ફિલ્મ અને ટીવી સિરિયલના પણ લેખક છે. देवेंद्र पटेल कभी कभी अति प्रचलित कॉलम कभी कभी कटारना पर्याय देवेंद्र पटेल इजरायल द लैंड ऑफ द बाइबल ની રચના બદલ ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ પુસ્તકનું પારિતોષિક પ્રાપ્ત કરનાર દેવેન્દ્ર પટેલ પોતાની આગવી લેખન શૈલી દ્વારા ગુજરાતી ભાષાને સાંપ્રત અને ચિરંતન એવા બંને કાંઠેથી આત્મસાત કરી 30 જેટલા પુસ્તકો પ્રદાન કરનાર દેવેન્દ્ર પટેલ. તેમની ખૂબી છે વિવિધ ક્ષેત્રે લખવાની તેમની ક્ષમતા. 1970માં ઘર ઘરમાં લોકપ્રિય બનેલી ટૂંકી વાર્તાઓની શ્રેણી મન સોનાના તન રૂપાનાથી સાહિત્યના ક્ષેત્રે પગરવ માંડ્યા બાદ તેમની કલમ અવિરત વહ્યા કરી અને સર્જન પામી અનેક વાર્તાઓ, નવલકથાઓ અને પ્રવાસ વર્ણનો જેવું હૃદયને ભીંજવી દેતું સાહિત્ય. મિયા ફુસ્કી 007 1980માં રજૂ થયેલી અત્યંત લોકપ્રિય ગુજરાતી કોમેડી ફિલ્મની કથા પટકથા લખનાર હતા દેવેન્દ્ર પટેલ. અને 1993માં તેમણે લખી ગુજરાતી સુપરહિટ ટીવી સિરિયલ અંતરના એકાંત. આ લાગણીસભર કથાઓ વર્ષો સુધી દર્શકોના માનસને ભીંજવતી રહી. તાજેતરમાં સબ ટીવી પર રજૂ થયેલી હિન્દી સિરિયલ દિલ ચાહતા હૈ પણ તેમની જ કૃતિ છે. એક દ્રષ્ટિ સંપન્ન લેખક, વાર્તાકાર અને નવલકથાકાર તરીકે સફળ રહેવા છતાં દેવેન્દ્ર પટેલ પોતાની કારકિર્દીમાં એક પત્રકાર તરીકે જ રહ્યા છે. હું માત્ર પત્રકાર છું, નથિંગ મોર ધેન ધેટ. ધારો કે મેં ટૂંકી વાર્તા લખી, નવલકથા લખી, ટેલિવિઝન માટેની સિરિયલો લખી કે ફિલ્મ લખી, એ એક મારી સંવેદનાઓની અભિવ્યક્તિ માટેની એક જુદા જુદા એવેન્યુઝ અને જુદી જુદી ક્ષિતિજો હતી. પરંતુ એને મેં વ્યવસાય નથી બનાવ્યો. વ્યવસાય અને કર્મથી હું માત્ર પત્રકાર છું અને પત્રકાર તરીકે જ રહેવા માંગુ છું. અને હું જ્યાં સુધી મારી સ્વાસ્થ્ય અને બીજી બધી જ રીતે હું યોગ્ય હોઈશ ત્યાં સુધી હું છેક છેલ્લા અંત સમય સુધી હું લખ્યા કરીશ. પત્રકારિત્વની તેમની શ્રેષ્ઠતા પાછળ છે એક તેમની અભ્યસનીયતા. ખુશ્બુદાર વ્યક્તિત્વ ધરાવતા દેવેન્દ્ર પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના અનેક મહાનુભાવોની રૂબરૂ મુલાકાત લઈ તેમના વિશે લખ્યું છે. બીજું છે તેમનું બાહોશ પત્રકારિત્વ. ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે સિમલા કરાર દરમિયાન પાકિસ્તાનની બોર્ડરમાં ઘૂસીને પાકિસ્તાનના ગામોની આલેખેલી ચિત્રાત્મક કથાઓ, મોરબીની રેલથી માંડી અનેક કુદરતી સંકટોમાં નરી વાસ્તવિકતાનું કરેલું નિરૂપણ અને લોકોની સમસ્યા માટે સત્તાધીશો ધ્રુજી જાય તેવી ચલાવેલી કોલમ વો હી રફતાર તેના સાક્ષી છે. અને ત્રીજું પાસું છે તેમની સરળ શૈલી, જેના દ્વારા તેઓ સહજતાથી શ્રેષ્ઠતાની સીડી ચડતા ગયા. સતત કાર્યરત દેવેન્દ્ર પટેલે માત્ર સ્થાનિક ઘટનાઓ પૂરતી જ પોતાની જાતને મર્યાદિત ન રાખતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ પરની તેમની જબરદસ્ત પકડની પ્રતીતિ કરાવી. 1991ના અમેરિકા ઇરાક યુદ્ધ પર તેમણે બહાર પાડેલું પુસ્તક ગલ્ફ વોર અને 2003માં ખેલાયેલા બીજા અખાતના યુદ્ધ પર પ્રગટ થયેલું પુસ્તક સદ્દામ હુસૈન ગુજરાતી વાચકોમાં અતિ લોકપ્રિય છે. અને 1998માં લંડનમાં તેમના આવા જ કેટલાક પુસ્તકોનું બ્રિટિશ પાર્લામેન્ટના સભ્યો, લંડનના 4 મેયર તથા બ્રિટનના મહારાણીના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં વિમોચન થયું, જેમાં સૌ પ્રથમ વખત એક ગુજરાતી પત્રકારનું સન્માન થયું.
I feel particularly privileged to be standing here this evening. ખાસ નોંધનીય બાબત એ છે કે બ્રિટનની પાર્લામેન્ટની લાઇબ્રેરીમાં આજે કોઈ એક ગુજરાતી પત્રકારના પુસ્તકો ઉપલબ્ધ હોય તો તે છે દેવેન્દ્ર પટેલના. પત્રકારિત્વ ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કરનાર દેવેન્દ્ર પટેલ કહે છે, હું એક સાબરકાંઠાના અત્યંત પછાત એવા વિસ્તારના એક સામાન્ય નાનકડા ગામમાં ખેડૂતના ઘેર જન્મેલો છું. મારે ત્યાં એવું ઐશ્વર્ય નહોતું અને જ્યારે હું મારા ગામની સ્કૂલમાં ભણતો હતો ત્યારે ત્યાં વીજળી પણ નહોતી, ટેલિફોન પણ નહોતો અને અખબારો પણ નહોતા આવતા. સખત પરિશ્રમ અને સખત આગળ આવવાની ધૂનના કારણે મારા પિતાશ્રીએ મને આપેલા જે એજ્યુકેશન અને શિક્ષણ પાછળના એમની જે સંપૂર્ણ શક્તિ, સંપૂર્ણ એમના જે કંઈ તાકાત હતી એ બધી જ એમણે મારી પાછળ ખર્ચી. પછી મેં મહેનત કરી અને એ પરિશ્રમ અને એ સંઘર્ષ પછી હું આ ક્ષેત્રમાં આવ્યો. ઘણા લોકો આજે પત્રકારિત્વમાં ગ્લેમરસ જોબ સમજીને આવ્યો છે કે એમાં પુષ્કળ પૈસા મળશે કે પુષ્કળ ખ્યાતિ મળશે, પણ કોઈ પણ વસ્તુ પરિશ્રમ અને મહેનત વગર મળતી જ નથી. એની પાછળ તમારે પૂરું અધ્યયન અને પૂરતો પરિશ્રમ, પૂરતો પસીનો અને લોહી એમાં તમે રેડશો નહીં ત્યાં સુધી એમાંથી કશું જ થયું નથી અને મને તો પ્રાપ્ત થયું જ નથી. મેં તો મારા જીવનમાં સંપૂર્ણ મારો સમય માત્ર પત્રકારિત્વ પાછળ જ ખર્ચી નાખ્યો છે. 1967માં ગુજરાત સમાચાર દ્વારા પોતાની કારકિર્દી શરૂ કર્યા બાદ આજે તેઓ સંદેશમાં તંત્રીના સલાહકાર અને કોલમ લેખક તરીકે સેવાઓ આપી રહ્યા છે. વિશિષ્ટ વાત એ છે કે તેઓ સંદેશમાં કભી કભી, ચીનીકમ અને રેડ રોઝ કોલમો દ્વારા લાખો વાચકોને તેમની કલમથી ભીંજવી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ તેમને પ્રાપ્ત થયેલી સફળતાનો શ્રેય તેઓ ગુજરાત સમાચાર, સંદેશ અને તેમના પરિવારને આપે છે. દેવેન્દ્ર પટેલને ગુજરાતના 2 માતબર અખબારોમાં કામ કરવાનો દીર્ઘકાલીન અનુભવ છે. ગુજરાત સમાચારના આસિસ્ટન્ટ એડિટર તરીકે અને હવે સંદેશમાં તંત્રીના સલાહકાર અને કોલમ લેખક તરીકે તેઓ સેવાઓ આપી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તેમના પુસ્તકોના 5 જેટલા લોકાર્પણ કાર્યક્રમો યોજાયા. દરેક કાર્યક્રમમાં હોલ ચિક્કાર થઈ ગયો. તેમના વિશે આ મહાનુભાવો શું કહે છે તે સાંભળો. ગુજરાત સમાચારમાં જે વખતે દેવેન્દ્ર દાખલ થયા ત્યારે એક નાના યુવાન જેવા હતા, એ આગળ આવ્યા. આજે એને માટે પણ એક આનંદની વાત છે કે એક વખત દેવેન્દ્ર પટેલને મેં કીધું કે તમે બોઈ રફતાર કોલમ શરૂ કરો અને કભી કભી કોલમ શરૂ કરો. એ કોલમો એને શરૂ કર્યા અને ગુજરાત સમાચારમાં એ કોલમો ઘણા જ પોપ્યુલર થયા. એનો પણ એક અમે આનંદ અનુભવીએ છીએ. આપણા દેવેન્દ્ર પટેલ પણ રંગોના માણસ છે. રંગવું અને રંગાઈ જવું એ એમની પ્રકૃતિ છે. રોજ રોજ સવાર થાય છે, સાંજ ઢળે છે, ફૂલો ખીલે છે, ફૂલો કરમાય છે, જિંદગીની રફતાર ચાલતી રહે છે, વાહનો દોડે છે, વિમાનો ઉડે છે, ઘટના ચક્ર ઘૂમતું જ રહે છે. આ રોજ રોજની ગરેડ વચ્ચે ક્યારેક અસામાન્ય અને અચરજ પેદા કરનારી ઘટનાઓ પણ ઘટતી રહે છે. પરંપરાગત કરતાં કંઈક અલગ તરહની વાત બનતી રહે છે અને એનું જ નામ કભી કભી. છેલ્લા 25 વર્ષથી ભાઈ દેવેન્દ્ર પટેલે ગુજરાતી પત્રકારત્વમાં જે કંઈ સર્જન કર્યું, જે કંઈ લેખો લખ્યા તે પોતાની દ્રષ્ટિથી મૌલિક રીતે વિચારી અને આ લેખો લખ્યા છે. અને તેના કારણે તેમની સફળતાનું જો કોઈ રહસ્ય હોય તો માત્ર એક લક્ષ્યતા ગુજરાતી પત્રકારત્વ માટેનો તેમનો પ્રેમ અને આ શ્રદ્ધાના કારણે જ એમની આ સક્સેસ થઈ છે. દેશની પ્રથમ પંક્તિના પત્રકાર. રોજ સવારે દૈનિક પત્ર આવે છે ત્યારે 8 કોલમનો સૂર્ય જેમ ઉગે છે અને સાંજે અસ્ત થઈ જાય છે. એ 8 કોલમના સૂર્યના અસ્ત થવા સાથે કભી કભીના કોલમનું પાનું કેટલાક માણસો સાચવી રાખે છે. આ ઘટનાઓ દગાબાજ પ્રેસીઓ, ખોટલ પ્રેમીઓ, મધ્યમ વર્ગના માણસો, સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિથી પીડાતા મહાપુંગવો અને નરપિશાચો, આ તમામની વાતો ખૂબ સહજ રીતે કભી કભીમાં પ્રગટ થાય છે. લોકોને એનું ઘેલું લાગ્યું છે. હા, હું દેવેન્દ્રભાઈનો ભક્ત છું, પણ દેવેન્દ્રભાઈ છે તમને કહું એ એક જાદુગર જ છે. જાદુગરને બોલાવીને
કઈ રીતે અમારી 1 ફૂટની લાકડી હોય જાદુની, તો એની 6 ઇંચની કલમ, એમાં એટલું જાદુ ફેરવ્યું છે, એટલું જાદુ ફેરવ્યું છે, આપણને માનસિક રીતે કરુણામાં લઈ જાય, યા આનંદમાં લઈ જાય, યા ઉગ્રતામાં લઈ જાય. એ કલમમાં તાકાત છે. પત્રકાર દેવેન્દ્ર પટેલના વ્યક્તિત્વના 2 પાસા છે, એક પત્રકાર તરીકે અને લેખક તરીકે. દેવેન્દ્ર પટેલ એ પત્રકારત્વમાં અમિતાભ બચ્ચન છે અને નક શીખ પત્રકાર છે. આજથી 25 વર્ષ પહેલાં હું પત્રકારત્વમાં આવ્યો ત્યારે પણ પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે એક રોલ મોડેલ હતા અને આજે 25 વર્ષ બાદ પણ એ પત્રકારત્વમાં રોલ મોડેલ છે. દેવેન્દ્ર પટેલના પત્રકારત્વની સૌથી મહત્ત્વની વિશેષતા એ છે કે એને અત્યંત પ્રયોગો કર્યા છે. દેવેન્દ્ર પટેલ ક્યારેક એનાલિસિસ કરે, ક્યારેક ઇન્ટરપ્રિટેશન કરે, ક્યારેક બિટવીન ધ લાઇન્સ વાંચે, ક્યારેક પ્રથમ પુરુષ એકવચનની માફક લખે. દેવેન્દ્ર પટેલના પત્રકારત્વનું જમા પાસું એ છે કે એ પ્રજાની નાડ પારખે છે. પ્રજાનો જુસ્સો, પ્રજાની લાગણી, પ્રજાનો આક્રોશ, પ્રજાની વ્યથા એને વાચે આપવાની શક્તિ અને પ્રજાને વશીકરણ કરવાની શક્તિ એ દેવેન્દ્ર પટેલમાં છે. દેવેન્દ્ર પટેલ આજે પત્રકારત્વમાં શિરમોર સ્થાને છે અને હું માનું છું કે એ રહેશે. આઈ વિશ હિમ એ ક્વોલિટી લાઈફ અને મને લાગે છે કે આગામી 2 દાયકા સુધી હજુ દેવેન્દ્ર પટેલ રોલ મોડલ રહેશે. અમદાવાદમાં એક જિંદાદિલ માણસ વસે છે જેનું નામ છે દેવેન્દ્ર પટેલ. કોલમમાં પ્રીતનો પાવો બગાડતો દેવેન્દ્ર, વહી રફતાર કહેતા રાજકારણીના કરતૂત ખુલ્લા કરતો દેવેન્દ્ર, યુવાનોના હૈયાનો સિસ્મોગ્રાફ લેતો દેવેન્દ્ર અને સોમવારની સવારે કભી કભી માં ક્યારેક શોલા રૂપે ને ક્યારેક શબ્દમ રૂપે પોતાના શબ્દોની લાણ સૌની સમક્ષ પીરસતો દેવેન્દ્ર. ગુજરાતના પ્રજાજીવન સાથે આ જિંદાદિલ પત્રકાર પોતાની જાતને સાહિત્યકાર કહેવા કરતા બક્ષીની જેમ પત્રકાર કહેવામાં વધારે ગૌરવ અનુભવે છે. દેવેન્દ્ર પટેલ એ શું કરે છે? પ્રસંગ બની ગયો, સમથિંગ હેઝ હેપન્ડ, પતી ગયું. ઇટ્સ અ ડેડ થિંગ, કમ્પ્લીટલી ડેડ. નળ રાજા વનમાં ગયા ત્યારે ભૂખ લાગી તો માછલા પકડ્યા. જળમાંથી માછલું આવે એને તરફડિયા મારીને મરી જાય. એ માછલાને દમયંતીના હાથમાં મૂકતા હતા નળરાજા, અને એ માછલું એ પાછું જીવતું થઈ જાય, કારણ કે દમયંતીના હાથમાં પેલું અમૃત હતું. આ દેવેન્દ્ર પટેલના હાથમાં કંઈક એવું અમૃત છે કે જે વીતી ગયેલી ઘટના છે એના હાથમાંથી આવે એન્ડ સમથિંગ હેપન્સ. Devendrabhai, I must say, is an integral part of Sandesh family. Much more than a journalist or a columnist in Sandesh. He is one of the most successful journalists and columnists that I have had pleasure of knowing so closely. He enjoys a huge fan following through his writings, and it's amazing that even after 4 decades of writing, the freshness of his work doesn't fade. Simplicity is the soul of his language, and he treats a variety of subjects in such a lively manner that his work is liked and read by people from different parts of the society. Devendra has a great clarity of thoughts in his writing. He has a unique way of expressing this in his language that makes it different from others in the industry. Today, Devendra is a role model for so many journalists and new age reporters. कभी कभी मेरे दिल में ख्याल आता है कि जैसे तुझको बनाया गया है आवाम के लिए, देवेंद्र भाई एक सन्निष्ठ पत्रकार नहीं, परंतु एक अच्छा मित्र और एक अच्छा दोस्त है, एक नेक दिल इंसान છે અને જેમના હૃદયમાં મને લાગે છે કે કુદરતે માનવતા ઠાંસી ઠાંસીને પડી છે. જે કોલમ કભી કભી લખી રહ્યા છે ખૂબ જ લોકપ્રિય કોલમ છે. આ કોલમને કારણે કેટલીક વખત સહન પણ કરવું પડ્યું હશે. आदमी का गमों से रिश्ता है, जिंदगी है तो हादसे भी होंगे. आदमी का गमों से रिश्ता है, जिंदगी है तो हादसे भी होंगे, और पत्थरों से सामना है उनका जिन दरख्तों पे फल लगे होंगे. देवेंद्र भाई अपने आप में न सिर्फ एक लेखक हैं,
न सिर्फ एक पत्रकार हैं, न सिर्फ एक कॉलमिस्ट हैं, बल्कि एक बहुत अद्भुत व्यक्तित्व भी है। मैं कामना करती हूँ कि देवेंद्र भाई का अपना लेखन, अपनी कलम चलती रहे और चलती चलती इस दिशा तक पहुँचे कि समाज को सोचना पड़े कि ये सिर्फ कलम नहीं है, ये मार्गदर्शन देने वाला एक अपने आप में सीधा लगने वाला तीर है। Devendra Patel is an excellent orator. પહેલા કહ્યું નહીં તો કે તે પૂછ્યું નહીં એટલે પટેલોની સલાહ લેવામાં આવી મુશ્કેલી છે એટલે સારું છે. And due to that fact, he has been invited to many places of the world to give speeches. He has not only given speeches in Ahmedabad, but has also given them in Bombay, America, London, and has made people spellbound with his speeches. એટલે મારી કારકિર્દી ઘડવામાં બીજો ફાળો એક નવભારત સાહિત્ય મંદિરનો છે. પણ અબવ ઓલ સૌથી વધારે મારા નજીકમાં મારું પરિવાર રહેલું છે. મારા પત્ની ભગવતી અને મારા ઘરના બીજા સભ્યોએ એ લોકોએ પણ મને આ ક્ષેત્રમાં મારા સ્વભાવને, મારી ધૂનને, આ બધી જ વસ્તુઓની, મારા સ્વભાવની નબળાઈઓને આ બધું જ એમને સહન કરીને હું જ્યારે લખવા બેઠો હોઉં ત્યારે મને બધી જ રીતે એમને સહકાર આપ્યો છે. London is his favorite city. In London, he was given a warm reception by Lata Patel, the ex-mayor of London, and K.D. Patel. A grand party was also organized in his honor. Prominent citizens and members of Parliament of UK were also present in the party. કાઠિયાવાડથી કેલિફોર્નિયા સુધી વિવિધ દેશોનો પ્રવાસ ખેડી ચૂકેલા અને પત્રકાર હોવા છતાં 30 જેટલા પુસ્તકો લખનાર લેખક, વાર્તાકાર અને નવલકથાકાર દેવેન્દ્ર પટેલનો તો ફક્ત એક જ ઉદ્ગાર છે કે હું માત્ર એક પત્રકાર છું. Apart from he being an excellent journalist, he has a great passion for reading. He has spent quality time for new reading throughout his life. He reads 4 to 5 hours a day. His favorite books are Srimad Bhagavad Gita and Satyana Prayogo. He has a great insight towards world cinema, and his analytical reviews of Hollywood movies have won many hearts of his readers. His favorite films are great epics like The Ten Commandments, Ben-Hur, and Spartacus. Thank you and goodbye.